ઉત્તર પ્રદેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે, જે આજે ચર્ચાનો વિષય બન્યો છે. આનંદીબેન પટેલે એક જાહેર કાર્યક્રમમાં યુવક યુવતીઓ જે બહાર ભાગીને લગ્ન કરે છે, એ મુદ્દે નિવેદન આપ્યું હતું. આ મુદ્દે આપણે સુરતમાં અલ્પેશ કથિરિયા સાથે વાત કરીએ કે આ નિવેદનને કઈ રીતના એ લોકો જોઈ રહ્યા છે અને પાટીદાર સમાજ આ નિવેદનને કઈ રીતના માની રહ્યું છે. જે અલ્પેશભાઈ, જે આનંદીબેન પટેલે નિવેદન આપ્યું છે, એ બાબતે આપ શું કહેશો? જે રીતે આનંદીબેન પટેલે નિવેદન આપ્યું છે, વિદ્યાર્થીઓનો યુવાનોનો કાર્યક્રમ હતો યુપીમાં, અને એમનું જે નિવેદન હતું કે અમુક ઉંમરે જે દીકરીઓ પ્રેગ્નેન્ટ થઈ જાય છે અને એનાથી સમાજને, જે તે કુટુંબને અને બધાને નીચું જોવું પડે છે. એટલે સંસ્કાર બાબતની વાત કરી હતી કે અત્યારે ભણવામાં ધ્યાન રાખવા આ બધા વિષયોમાં નહીં. તો એ ખૂબ ગંભીર બાબત છે અને જાહેર જીવનનો એમનો જે અનુભવ છે, એ અનુભવ પ્રમાણે સમાજની સમક્ષ નગ્ન વાસ્તવિકતા કહેવી એ ઘણા વક્તાઓમાં ખૂબ અસમંજસ હોતી હોય છે. ત્યારે રાજ્યપાલ જેવા પદ પરથી રહીને પણ સમાજને કરી વાસ્તવિકતા કીધી છે, ખૂબ સાર્થક બાબત છે. અને વર્તમાન યુવાન અને યુવતીઓને આ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ કે હાલ કારકિર્દી પર ધ્યાન રાખવું જોઈએ. આ બધા વિષયો પછીના છે. આપનું શું માનવું છે કે પટેલની દીકરી પટેલમાં જ રહેવી જોઈએ કે અન્ય સમાજના લોકો સાથે પણ, અન્ય સમાજના યુવક સાથે પણ લગ્ન કરી શકે છે? જો હાલમાં 21મી સદીમાં છીએ, એટલે માત્ર આ જ વ્યક્તિ આની સાથે લગ્ન કરે એ પ્રકારની બાબતો હોઈ પણ ના શકે. આજના સમયની અંદર જ્ઞાતિ જાતિના વાડા મૂકીને આજે વિશ્વ એક ગ્લોબલ બની ગયું છે. અને જ્યારે આવી વાતો હોતી હોય છે, ત્યારે માત્ર આજ સમાજની દીકરી આ સમાજમાં રહી એ રૂઢિચુસ્તતા હોઈ શકે છે, પણ એના અમુક લક્ષણો પણ હોઈ શકે છે. આજે પટેલ સમાજની અંદર લોકો કહે છે કે પટેલ સમાજની દીકરી પટેલ સમાજમાં રહેવી જોઈએ. એનું કારણ એવું છે કે પહેલા તો સમાજની અંદર જ 150થી પણ વધારે દીકરીઓની અછત છે. 1000 દીકરીના દર પર આપણે સામે છોકરાઓની સંખ્યા જોવામાં આવે તો એ 1150 થઈ જતી હોય છે. તો 1000 દીકરા હોય તો સામે 850 દીકરીઓ છે. ત્યારે 150ની ઘટ છે, તો સારે સ્વાભાવિક છે કે સમાજનું મંથન એવું છે કે સમાજની દીકરી સમાજમાં રહે. અને સમાજના જે લક્ષણો છે, સમાજની જે તાકાત છે, સમાજનું જે ડીએનએ છે, એ તો રહેવાનું જ. પણ કુટુંબની સંમતિ છે, તમારા ફેમિલીની સંમતિ છે, અને ઇન્ટરકાસ્ટ લગ્ન થતા હોય છે, તો એમાં પણ વાંધો નથી. પણ સમાજની દીકરી સમાજમાં રહે પ્રાયોરિટી હોય છે, પણ બે પાત્રોને, બે કુટુંબને, બે વ્યક્તિને, બે સમાજને અને બે પરિવાર જ્યારે નજદીક આવતા હોય છે, તો અન્ય સમાજમાં પણ લોકોના લગ્ન થતા હોય. વાત કરી કે આનંદીબેન પટેલના નિવેદન મુદ્દે એમણે કહ્યું કે વ્યક્ત કરે છે આનંદીબેન પટેલ, અને રાજ્યપાલના હોદ્દે હોવા છતાં પણ એ સમાજ પ્રત્યે પોતાની ચિંતા વ્યક્ત કરી અને યુવાનોને આગામી આ 21મી સદીની જે પેઢી છે એમને માર્ગદર્શન આપવાનું કામ કરી રહ્યા છે.